ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વેક્ટર મલ્ટિપ્લિકેશન એટલે કે સદિશોનો ગુણાકાર. હવે સદિશોના ગુણાકાર બે પ્રકારના હોય છે. એક છે સ્કેલર પ્રોડક્ટ અથવા તો તેને ડોટ પ્રોડક્ટ પણ કહેવાય, અને બીજું છે વેક્ટર પ્રોડક્ટ અથવા તો તેને ક્રોસ પ્રોડક્ટ પણ કહેવાય. આના ગુજરાતી નામ થાય છે અદિશ ગુણાકાર. આ સ્કેલર પ્રોડક્ટ છે તેને કહેવાય છે અદિશ ગુણાકાર અથવા તો ડોટ પ્રોડક્ટ. તેને ગુજરાતીમાં પણ ડોટ પ્રોડક્ટ જ કહેવાય. અને જે બીજો પ્રકાર છે વેક્ટર પ્રોડક્ટ, તેનો ગુજરાતી થાય છે સદિશ ગુણાકાર અથવા તો ક્રોસ પ્રોડક્ટ. ગુજરાતીમાં પણ તેને ક્રોસ પ્રોડક્ટ કહેવાય છે. આ બંને પ્રકારના ગુણાકાર દર્શાવવાની સંજ્ઞાઓ જુદી છે. અહીં જ્યારે અદિશ ગુણાકારની વાત આવે તો તેને એ ડોટ બી લખાય, અને સદિશ ગુણાકારની વાત આવે તો તેને એ ક્રોસ બી લખાય. આવી રીતે સદિશ એ ડોટ સદિશ બી અને અહીં સદિશ એ ક્રોસ સદિશ બી. આમાં બેમાંથી ગમે ત્યાં તમે ગુણાકાર શબ્દ ન બોલી શકો. તમારે માત્ર ડોટ પ્રોડક્ટ અથવા તો ક્રોસ પ્રોડક્ટ બોલવાનું છે, અથવા અદિશ ગુણાકાર અથવા સદિશ ગુણાકાર બોલવાનું છે. અહીં વચ્ચે ડોટની નિશાની કરીએ છીએ એટલે ડોટ પ્રોડક્ટ, અને અહીં ક્રોસની નિશાની કરીએ છીએ એટલે ક્રોસ પ્રોડક્ટ બોલાય. હવે આ બેનો મતલબ જરાક સમજી લઈએ. સદિશોના ગુણાકારમાં એવું થતું હોય કે તમે બે સદિશોનો ગુણાકાર કરો છતાં તમને અદિશ મળતો હોય, ત્યારે તેવા ગુણાકારને અદિશ ગુણાકાર કહેવાય. મને ખબર છે કે તમને આશ્ચર્ય થયું, પણ આ વાત સાચી છે કે તમે બે સદિશોનો ગુણાકાર કરો અને છતાં તમને અદિશ રાશિ મળતી હોય તો એવા ગુણાકારને અદિશ ગુણાકાર કહેવાય. તેનું એક ઉદાહરણ આપું. તમે જાણો છો કે ભાઈ બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય. આવી સાદી વ્યાખ્યા તમે જાણો જ છો. અને આમ લખાય એફ સદિશ ડોટ સદિશ ડી. એફ એટલે બળ, ડી એટલે સ્થાનાંતર. આ બંનેનો ગુણાકાર થાય એટલે કાર્ય મળે, કાર્ય ડબલ્યુ. હવે કાર્ય તો અદિશ રાશિ છે, જ્યારે કે બળ અને સ્થાનાંતર બંને સદિશ છે. તો બે સદિશનો ગુણાકાર થયો છતાં તમને રાશિ કઈ મળી? અદિશ. એટલે આવા ગુણાકારને કહેવાય છે અદિશ ગુણાકાર. અંગ્રેજીમાં ડોટ પ્રોડક્ટ, અને વચ્ચે તેમાં ડોટની નિશાની મૂકવામાં આવે છે. સદિશ ગુણાકાર એટલે એવો ગુણાકાર કે જેમાં બે સદિશોનો ગુણાકાર થાય અને પરિણામ પણ સદિશ જ મળે, તેને સદિશ ગુણાકાર કહેવાય. અને તેના માટે એ ક્રોસ બી એવી સંજ્ઞા લખાય. તેનું એક ઉદાહરણ છે સદિશ આર ક્રોસ સદિશ એફ બરાબર ટોર્ક ટો. આ સદિશ આર એટલે સ્થાન સદિશ, સદિશ એફ એટલે બળ, અને આ ટોર્ક એટલે ટોર્ક જ કહેવાય. તેને ગુજરાતીમાં તેને બળની ચાકમાત્રા પણ કહી શકાય. તો આ જે ટોર્ક છે તે પણ સદિશ છે. તો અહીં બે સદિશનો ગુણાકાર થયો અને સદિશ જ મળ્યો છે, માટે આને સદિશ ગુણાકાર કહેવાય. હવે આ બંને પ્રકારના જે ગુણાકાર છે તેના અમુક નિયમો છે. એ નિયમો આપણે જોશું. અહીં બાજુમાં લખી નાખું કે આ જે સ્કેલર પ્રોડક્ટ છે તેને અદિશ ગુણાકાર કહે છે. તો આપણે સૌથી પહેલાં અદિશ ગુણાકારના નિયમો જોશું. સૌથી પહેલાં જો સદિશો એ અને બીની વાત હોય તો તેનો અદિશ ગુણાકાર એ સદિશ ડોટ સદિશ બી એમ લખાય. અને તેનું એક સૂત્ર છે એ બી કોસ થીટા. એટલે કે એનું મૂલ્ય, સદિશ એનું મૂલ્ય, સદિશ બીનું મૂલ્ય, અને પછી કોસ થીટામાં થીટા એટલે બંને સદિશો વચ્ચેનો ખૂણો. અહીં લખ્યું છે થીટા ઇઝ ઇક્વલ ટુ એંગલ બિટવીન સદિશ એ એન્ડ સદિશ બી. આ બંને સદિશો વચ્ચેનો ખૂણો જે હોય તે થીટા તરીકે લેવાનો છે. અને તમે જોઈ શકો છો કે આ બધું જ અદિશ જ છે, મૂલ્ય જ છે, માટે તેને માત્ર આર નામ આપી શકાય. મીન્સ કે એ અને બીનો ડોટ પ્રોડક્ટ લેવાથી જે પરિણામ મળે છે એ અદિશ મળે છે, ને એ અદિશનું નામ રાખીએ આપણે અત્યારે આર. હવે બીજું, એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા લખાય, અને તેને તમે ક્રમ બદલીને બી એ કોસ થીટા પણ લખી શકો. પણ બી એ કોસ થીટા એટલે બી ડોટ એ થાય. એનો અર્થ એમ કે એ ડોટ બી બરાબર બી ડોટ એ થાય. તો અદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ પળાય છે. આ યાદ રાખજો, કારણ કે આગળ સદિશ ગુણાકાર જોશું જેમાં ક્રમનો નિયમ નથી પળાતો. ચાલો આગળ. જો બે સદિશો એકબીજાને સમાંતર હોય
તો ઓબ્વિયસલી બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય? 0. બંને એક જ દિશામાં છે માટે બંને વચ્ચેનો ખૂણો 0. તો આવા સંજોગોમાં a ડોટ બી બરાબર ab cos 0 લખાય, કારણ કે થીટા 0 છે. પણ cos 0 એટલે શું? 1. તો આ શું વધે? માત્ર ab વધે. તો a ડોટ બી બરાબર થાય ab, જે મેક્સિમમ મૂલ્ય છે, આ મહત્તમ મૂલ્ય છે. ચાલો આગળ જોઈએ. હવે જો બે સદિશો પરસ્પર લંબ હોય, એટલે કે થીટા બરાબર 90 ડિગ્રી હોય, તો a ડોટ બી બરાબર લખાય ab cos 90, અને cos 90 બરાબર થાય 0, એટલે જવાબ આવશે 0. તો જો બે સદિશો લંબ હોય તો યાદ રાખજો કે તેનો જવાબ હંમેશા 0 થશે. ત્યારબાદ જો સદિશ એ સમાંતર હોય માઇનસ સદિશ બીને, એટલે કે સદિશ એ જે છે એ સદિશ બીના વિરુદ્ધ સદિશને સમાંતર હોય, અથવા એમ કહેવાય કે સદિશ એ અને બી બંને પ્રતિ સમાંતર હોય, તો થીટા કેટલો થાય? 180. તો એવા સંજોગોમાં a ડોટ બી બરાબર લખાશે ab cos 180. પણ cos 180 એટલે -1 થાય, તો જવાબ આવી જશે -ab. તો a ડોટ બી બરાબર થાય -ab. આ લઘુત્તમ જવાબ છે. આ છે લઘુત્તમ જવાબ છે. ચાલો આગળ જોઈએ. જો આપણે એક જ સદિશનો તેની પોતાની સાથે જ ડોટ પ્રોડક્ટ લઈએ, એટલે કે સદિશ એ ડોટ સદિશ એ લઈએ, તો શું થશે? જો પહેલાં તો તમારે સદિશ એનું મૂલ્ય લખવાનું, એટલે એ. પછી તમારે બીજા સદિશનું મૂલ્ય લખવાનું, તો એ પણ એ જ થશે. અને કોસ થીટા લખવાનો, જેમાં થીટા એટલે આ બંને સદિશો વચ્ચેનો ખૂણો. સ્વાભાવિક છે કે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0, કારણ કે બંને એક જ દિશામાં છે. તો cos 0, પણ cos 0 બરાબર થાય 1, અને એ બરાબર થઈ જાય a સ્ક્વેર. તો a ડોટ એ બરાબર a સ્ક્વેર. એવી રીતે b ડોટ બી બરાબર b સ્ક્વેર. v ડોટ વી સદિશ v ડોટ વી બરાબર v સ્ક્વેર. હવે એકમ સદિશની વાત કરીએ. કેરેટ આઈ ડોટ કેરેટ આઈ. તો હવે તેનો નિયમ શું? પહેલાં તો કેરેટ આઈનું અહીં મૂલ્ય લખો. હવે કેરેટ આઈ એટલે શું? એકમ સદિશ. તેનું મૂલ્ય થાય 1. પાછો કેરેટ આઈનું મૂલ્ય 1. અને cos 0 થાય, કારણ કે બંને કેરેટ આઈ જ છે, તો બંને વચ્ચેનો ખૂણો તો 0 હોય. તો cos 0 બરાબર પણ 1 જ થાય, એટલે કે આખો જવાબ થઈ જાય 1. તો કેરેટ આઈ ડોટ કેરેટ આઈ બરાબર કેરેટ જે ડોટ કેરેટ જે બરાબર કેરેટ કે ડોટ કેરેટ કે બરાબર બધા બરાબર શું થાય? 1 જ થાય. હવે લંબ સદિશો લઈએ. લંબ એકમ સદિશો. કેરેટ આઈ ડોટ કેરેટ જે. તો પહેલાં તો કેરેટ આઈનું મૂલ્ય 1, કેરેટ જેનું મૂલ્ય પણ 1, અને cos 90 આવશે, કારણ કે એક છે x દિશામાં, બીજો છે y દિશામાં, માટે cos 90. પણ cos 90 થઈ જાય 0, તો આખું પદ 0. આમ જો અલગ પ્રકારના એકમ સદિશો વચ્ચે ડોટ પ્રોડક્ટ થાય તો જવાબ આવે 0. અહીં જો i ડોટ જે બરાબર 0, જે ડોટ કે બરાબર 0, કે ડોટ આઈ બરાબર પણ 0. આ જે છેલ્લું પદ છે તે કે ડોટ આઈ છે, ભૂલ ન થઈ જાય, આઈ છે. ચાલો આગળ વધીએ. જો સદિશ એ અને સદિશ બી એ ત્રિપરિમાણિક સદિશ હોય, એટલે કે તમે સદિશ એ બરાબર ax કેરેટ આઈ પ્લસ ay કેરેટ જે પ્લસ az કેરેટ કે લખી શકતા હો, સદિશ બી બરાબર bx કેરેટ આઈ પ્લસ by કેરેટ જે પ્લસ bz કેરેટ કે આવું લખી શકતા હો, તો a ડોટ બી બરાબર આમ લખાય. જો આ સદિશ એનો કાઉન્સ થઈ ગયો, અહીં ડોટ આ સદિશ બીનો કાઉન્સ થઈ ગયો, રાઈટ. હવે તમે જ્યારે આ બંને કાઉન્સ વચ્ચે ગુણાકાર લેશો તો ટોટલ 3 અહીં પદ છે, 3 પદ અહીં છે, તો ટોટલ 9 પદ થાય. હવે 9 પદમાંથી 6 પદ 0 થઈ જશે ને 3 પદ બાકી રહેશે. શું કામ 0 થઈ જશે એ જોઈએ. જો પહેલાં તમે ax કેરેટ આઈ ડોટ bx કેરેટ આઈ લેશો. હવે તેમાં આ જે આઈ ડોટ આઈ આવશે એ તો 1 થશે, તો બાકી શું રહે? ax અને bx. તો અહીં મેં લખ્યું ax અને bx, અને કેરેટ આઈ ડોટ કેરેટ આઈ બરાબર 1. હવે તમે ax કેરેટ આઈ ડોટ by કેરેટ જે લો. હવે અહીં એક છે કેરેટ આઈ ડોટ કેરેટ જે, તો એ તો થાય 0, એટલે આખું પદ 0. એ જ રીતે
હવે તમે ax કેરેટ આઈ ડોટ bz કેરેટ કે લ્યો તો તેમાં પણ કેરેટ આઈ ડોટ કેરેટ કે છે તો જવાબ થાય 0. હવે ay કેરેટ જે ડોટ bx કેરેટ આઈ શું થાય 0. ay કેરેટ જે ડોટ by કેરેટ જે, આમાં કેરેટ જે ડોટ કેરેટ જે આવશે એટલે 1 થશે, તો ay by વધે એટલે અહીં લખશું આપણે ay by અને 1 પ્લસ હવે તમે ay કેરેટ જે bz કેરેટ કે લ્યો તો જવાબ આવશે 0. હવે તમે az કેરેટ કે bx કેરેટ આઈ લ્યો જવાબ આવશે 0. az કેરેટ કે by કેરેટ જે જવાબ આવશે 0. અને az કેરેટ કે bz કેરેટ કે તેમાં કેરેટ કે ડોટ કેરેટ કે એટલે 1 થશે, તો az bz બાકી રહે, તો az bz અને 1. સાદુરૂપ આપી દઈએ તો a ડોટ b બરાબર માત્ર ax bx પ્લસ ay by પ્લસ az bz થાય. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે. અહીં આપણે ત્રિપરિમાણિક સદિશ લીધા છે એટલા માટે થઈને આમાં 3 ઘટકો દેખાય છે. જો દ્વિપરિમાણિક સદિશ હોય તો એવા સંજોગોમાં તમારે માત્ર 2 જ ઘટક લેવાના થાય. ચાલો આગળ વધીશું. હવે આ જે ડોટ પ્રોડક્ટ છે ને તેનો એક બહુ સરસ ઉપયોગ છે અને એ છે બે સદિશો વચ્ચેની દિશા શોધવાનો. ટુ ફાઇન્ડ ધ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ. ડોટ પ્રોડક્ટના સૂત્રોનો ઉપયોગ ટુ ફાઇન્ડ ધ એંગલ બિટવીન ટુ વેક્ટર એટલે કે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવા માટે થાય છે. કઈ રીતે સમજો. જો a ડોટ બી બરાબર શું થાય એ બી કોસ થીટા, તો કોસ થીટા બરાબર લખાય a ડોટ બીના છેદમાં એ બી બરાબર છે. હવે તેમાં જે અંશ છે તેમાં a ડોટ બી છે તો ત્યાં શું લખાશે ax bx પ્લસ ay by પ્લસ az bz અને નીચે a અને b એટલે કે એનું મૂલ્ય અને બીનું મૂલ્ય છે. તો એનું મૂલ્ય તો સ્વાભાવિક છે કે શું થાય અંડર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર અને બીનું મૂલ્ય શું થાય અંડર રૂટ ઓફ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર. હવે આ જે સૂત્ર બનશે એ કોસ થીટાનું બનશે. આ પરથી થીટા શોધવા માટે તમારે લેવું પડે કોસ ઇન્વર્સ અને ત્યારબાદ આ આખું જ પદ કૌંસમાં આવી ગયું. તો આ રીતે થીટા બરાબર કોસ ઇન્વર્સ ax bx પ્લસ ay by પ્લસ az bz ના છેદમાં અંડર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર અને અંડર રૂટ ઓફ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર સૂત્રની મદદથી તમે થીટા એટલે કે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધી શકો. જોજો આ પ્રકારના દાખલાઓ અવારનવાર પૂછાય છે. તમને માત્ર બંને સદિશોના ઘટકો આપેલા હોય એક્સ ઘટક વાય ઘટક ઝેડ ઘટક અને તેના પરથી તમારે થીટા શોધવાનો હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ચાલો હવે જોઈએ આપણે વેક્ટર પ્રોડક્ટ. વેક્ટર પ્રોડક્ટ એટલે આપણે આગળ જ વાત કરી તેમ કે સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર માટે આપણે આગળ વાત કરી કે જ્યારે બે સદિશોનો ગુણાકાર થાય અને પરિણામ પણ સદિશ મળે તો તેને સદિશ ગુણાકાર કહેવાય. અહીં સૌથી પહેલાં આપણે સદિશો એ અને બી ધારી લઈએ કે સદિશ એ બરાબર ax કેરેટ આઈ પ્લસ ay કેરેટ જે પ્લસ az કેરેટ કે અને સદિશ બી બરાબર bx કેરેટ આઈ પ્લસ by કેરેટ જે પ્લસ bz કેરેટ કે. હવે આપણે a ક્રોસ બીનું સૂત્ર જોઈએ. જો a ક્રોસ બી બરાબર થાય એ બી સાઇન થીટા અને કેરેટ એન અને કારણ કે આ ક્રોસ પ્રોડક્ટ છે તો ક્રોસ પ્રોડક્ટનો જવાબ થાય સદિશ રાશિ માટે અહીં હું લખી નાખું છું સદિશ આર બરાબર. જો આ જે પદ છે ને એમાં ધ્યાન આપો. આ પદમાં એક છે કેરેટ એન જે છે એકમ સદિશ અને આ એકમ સદિશની દિશા હંમેશા સદિશ આરની દિશામાં એટલે કે પરિણામી સદિશની દિશામાં જ હોય. તો આ સૂત્ર બરાબર યાદ રાખી લેજો. સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર એ બી સાઇન થીટા કેરેટ એન અને તેને સદિશ આર કહી શકાય. અહીં આ જગ્યાએ જરાક એક વાત કરીએ. જો એ ક્રોસ બીનો જવાબ સદિશ આવે અને સદિશને આપણે આમ લખી શકીએ મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. શું લખી શકીએ મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો જો આ આટલું જે છે એ મૂલ્ય છે અને આ જે છે એ છે તેનો એકમ સદિશ. તો મૂલ્ય ગુણ્યા એકમ સદિશ એટલે કે સદિશ કમ્પ્લીટ થઈ ગયો. તો એ સદિશ એટલે સદિશ આર. અહીં એક બીજી વાત ખાસ યાદ રાખવાની કે સદિશ આર છે ને એ
સદિશ એને પણ લંબ હશે અને સદિશ બીને પણ લંબ હશે. સદિશ આર લંબ છે સદિશ એ, સદિશ આર લંબ છે સદિશ બી. બરાબર. હવે એકમ સદિશ તો હંમેશા પરિણામી સદિશની દિશામાં જ હોય, એટલે આપણે એમ પણ કહી શકીએ કે એકમ સદિશ કેરેટ એન એ સદિશ એને લંબ છે અને એકમ સદિશ કેરેટ એન એ સદિશ બીને પણ લંબ છે. બરાબર. હવે હજી આગળ થોડાક સૂત્રો જોઈએ. અચ્છા, એ પહેલાં આપણે સદિશ આરની દિશા કેમ નક્કી કરાય એ જોઈ લઈએ. જો આપણે સદિશ ગુણાકાર ભણી રહ્યા છીએ, સદિશ ગુણાકારમાં જે પરિણામી સદિશ મળે તેની દિશા પણ તમારે આપવી પડે. મૂલ્ય આપવા માટે તો તમે સૂત્ર લઈ લીધું કે એ બી સાઇન થીટા એ તેનું મૂલ્ય થાય, પણ દિશા કઈ હોય, કઈ રીતે દિશા નક્કી કરાય એ સમજવા માટે આપણે રાઇટ હેન્ડ થંબ રૂલ એટલે કે જમણા હાથનો અંગૂઠાનો નિયમ, હું અહીં લખી નાખું, જમણા હાથનો અંગૂઠાનો નિયમ જોશું. વિદ્યાર્થી મિત્રો, આ નિયમને જમણા હાથનો અંગૂઠાનો નિયમ પણ કહેવાય અને જમણા હાથનો સ્ક્રૂનો નિયમ પણ કહેવાય. બરાબર. તો આ જે રાઇટ હેન્ડ થંબ રૂલ છે એ નિયમની મદદથી આપણે જાણીશું કે પરિણામી સદિશની દિશા કઈ હોય. તમારા આશ્ચર્ય વચ્ચે પરિણામી સદિશની દિશા ન તો સદિશ એની દિશામાં હોય, ન તો સદિશ બીની દિશામાં હોય. ઇનફેક્ટ એ અને બીથી બનતા સમતલને લંબ દિશામાં હોય. બરાબર. તો એ વાતને સમજવા માટે અહીં આપણે આકૃતિ જોઈએ. જો આ છે સદિશ એ અને આ છે સદિશ બી, બંને વચ્ચેનો ખૂણો છે થીટા. અત્યારે આ જે તમારે સદિશ એ અને બી વિચારવાના છે એ આ બોર્ડને લંબ એવા સમતલમાં વિચારવાના છે. અત્યારે આ જે બોર્ડ છે તેને લંબ આમ બહાર તરફ એક લંબ સમતલ તમે દોરો તો એ લંબ સમતલની અંદર આ એ અને બી સદિશોનો સમાવેશ થઈ જાય છે તેમ વિચારવાનું છે. તો આવા સંજોગોમાં આ જે સદિશ આર બરાબર સદિશ એ ક્રોસ બી છે, એટલે કે સદિશ આર પરિણામી સદિશ છે, તેની દિશા અહીં ઉપર તરફ આવશે, જે સદિશ એને પણ લંબ હશે અને સદિશ બીને પણ લંબ હશે એવી દિશા આવશે, આમ ઉપર તરફ. તો આ થયો સદિશ આર બરાબર એ ક્રોસ બી. હવે આપણે જોઈએ કે બી ક્રોસ એ કઈ દિશામાં થશે. વિદ્યાર્થી મિત્રો, બી ક્રોસ એ બરાબર સદિશ એસ થતો હોય તો આ બી ક્રોસ એ અથવા એમ કહું કે સદિશ એસ એ નીચે તરફ હોય, હંમેશા આ બાજુ નીચે તરફ હોય. જો એ ક્રોસ બી ઉપર તરફ હોય તો બી ક્રોસ એ બરાબર વિરુદ્ધ દિશામાં નીચે તરફ હોય. બરાબર. એટલે એક વાત આપણને અહીં સમજવા મળે છે કે આપણે અહીં જમણી બાજુ જોજો કે સદિશોના સદિશ ગુણાકાર માટે એ ક્રોસ બી બરાબર બી ક્રોસ એ લખી શકતા નથી. પણ હા, એ ક્રોસ બી બરાબર માઇનસ બી ક્રોસ એ લખી શકાય, કારણ કે એ ક્રોસ બી અને બી ક્રોસ એની દિશા એટલે સદિશ આર અને સદિશ એસની દિશા પરસ્પર વિરુદ્ધ હોય, એટલે માઇનસ સદિશ એ ક્રોસ સદિશ બી લખી શકાય. પણ હા, મૂલ્ય તો બે રીતે સમાન જ આવે. તમે સદિશ એ ક્રોસ બીનું મૂલ્ય લ્યો કે સદિશ બી ક્રોસ એનું મૂલ્ય લ્યો, એ બંનેને લખાય તો એ બી સાઇન થીટા જ, એટલે આ બંને મૂલ્યો સમાન જ થાય. હવે ફરીથી આ આકૃતિ ઉપર જરા આવો. જો આ સદિશ ગુણાકારના પરિણામી સદિશની દિશા નક્કી કરવા માટેની રીત તમને સમજાવું છું, ધ્યાન આપજો. જો સૌથી પહેલાં તો તમારા જમણા હાથને આ રીતે ગોઠવો. પહેલી આંગળી એ આમ હાથની દિશામાં સીધી જ રહેવી જોઈએ. આ જે બીજી આંગળી છે ને એ આમ લંબ દિશામાં બહાર આવવી જોઈએ. તમે સમજો, આ હથેળી છે, આ હથેળીને લંબ આમ બહાર તરફ બીજી આંગળી રાખેલી છે. બરાબર. અને આ અંગૂઠો નોર્મલી સીધો ઉપર તરફ રાખેલો છે. તો હવે આ રીતે હાથની ગોઠવણી કર્યા બાદ આ જે સદિશ એ છે એ સદિશ એની દિશામાં તમે પહેલી આંગળી ગોઠવો. આ પહેલી આંગળીને આ દિશામાં ગોઠવો. ત્યારબાદ આ જે સદિશ બી છે તે આપણો બીજો સદિશ છે, તો બીજા સદિશની દિશામાં આ બીજી આંગળી ગોઠવો. બરાબર. બંને વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો અહીં થીટા જેટલો થશે, થીટા જેટલો રાખો. તો આ પરિસ્થિતિમાં જે અંગૂઠો છે એ જે દિશામાં આવે તે દિશાને એ ક્રોસ બીના પરિણામી સદિશ એટલે કે સદિશ આરની દિશા કહેવાય. તેમજ કેરેટ એન
ની દિશા પણ કહેવાય. તો અહીં તમે સમજી શકો કે આ સદિશ એ અને આ સદિશ બી હોય તેમાં તમે પહેલી અને બીજી આંગળી ગોઠવશો તો અંગૂઠો સ્વાભાવિક છે કે કઈ તરફ આવશે? આમ ઉપર તરફ આવશે. વળી અહીં એક વાત તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ સદિશ એ પરિણામી સદિશ આરને લંબ હશે, લંબ હોય, અને આ સદિશ બી પણ પરિણામી સદિશને લંબ હશે. આવી રીતે આ પણ પરિણામી સદિશને લંબ જ આવશે. એટલે યાદ રાખવાનું છે, ફરીથી કહું છું કે પરિણામી સદિશ એ ક્રોસ બી અથવા એમ કહું કે પરિણામી સદિશ સદિશ આર એ એને પણ લંબ હોય અને બીને પણ લંબ હોય. હવે ધારો કે આપણે બી ક્રોસ એ લેવું છે, એ ક્રોસ બી નહીં, બી ક્રોસ એ, જેને આપણે નામ આપી દઈએ સદિશ એસ. તો આ સદિશ એસની દિશા કઈ થશે તે નક્કી કરવું છે આપણે, બરાબર. હવે એ માટે શું કરવાનું સમજો. અહીં પહેલો સદિશ બી ગણાય, એ ન ગણાય, અને બીજો સદિશ છે હવે એ ગણાય. તો તમારે હાથને એવી રીતે ગોઠવવાનો કે આ જે પહેલી આંગળી છે ને એ સદિશ બીની દિશામાં આવે અને આ જે બીજી આંગળી છે ને એ સદિશ એની દિશામાં જાય. સમજી ગયા તમે? આ જે પહેલી આંગળી છે ને એ સદિશ બીની દિશામાં રાખવાની, કારણ કે સદિશ બી અત્યારે પહેલો સદિશ ગણાય, અને આ જે બીજી આંગળી છે એ સદિશ એની દિશામાં રાખવાની, કારણ કે એ અત્યારે બીજો સદિશ ગણાય. તો આ રીતે તમારે જો ગોઠવણી કરવી હોય તો તમારે આ હાથને આખો ઉલટો ટર્ન આપવો પડશે. આ હાથને આખો આમ 180 ડિગ્રી ફેરવી નાખવો પડશે. ત્યારે એવું થશે કે સદિશ બીની દિશામાં પહેલી આંગળી આવે ને સદિશ એની દિશામાં બીજી આંગળી આવે, અને આ પરિસ્થિતિમાં આ અંગૂઠો નીચે તરફ આવશે. એનો મતલબ એમ થયો કે પરિણામી સદિશ એસ કઈ તરફ આવશે? નીચે તરફ આવશે. તો અહીં પણ તમે જોઈ શકો છો કે સદિશ એ ક્રોસ બી ઉપર આવે તો સદિશ બી ક્રોસ એ નીચે આવે છે. એટલે કે બંને સમાન ન કહેવાય, પણ હા બંનેની દિશા છે એ વિરુદ્ધ કહેવાય. એટલે આપણે અહીં યાદ રાખશું કે સદિશોના સદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ પડાતો નથી. અદિશ ગુણાકારમાં પડાતો તો અહીં પડાતો નથી. પણ એ ક્રોસ બી બરાબર તમે માઇનસ બી ક્રોસ એ લખી શકો, અથવા મૂલ્ય તો બેના સરખા થાય જ. હવે આપણે લઈએ કે જો બે સદિશો પરસ્પર સમાંતર હોય, આ સમાંતરની સંજ્ઞા છે, તો એવા સંજોગોમાં બંને વચ્ચેનો ખૂણો થાય થીટા. તો હવે તમે એ ક્રોસ બી બરાબર લખી શકો એ બી સાઇન 0, કારણ કે બંને વચ્ચેનો ખૂણો છે 0 અને કેરેટ એન, પણ આ સાઇન 0 બરાબર થઈ જાય 0, એટલે આખું પદ થાય 0. તો બે સમાંતર સદિશો ભલે ગમે એટલા મૂલ્યના હોય, સમાંતર હોવા જોઈએ. બે સમાંતર સદિશોનો ક્રોસ ગુણાકાર હંમેશા થાય 0. એવી રીતે બે સદિશો એ અને બી પરસ્પર લંબ હોય, એ લંબ છે બી, તો થીટા બરાબર શું થાય? 90. તો એવા સંજોગોમાં એ ક્રોસ બી બરાબર થાય એ બી સાઇન 90 અને કેરેટ એન. હવે સાઇન 90 બરાબર થાય 1, તો તમે આ લખી શકો એ બી કેરેટ એન, અને આ જે મૂલ્ય છે એ તેનું મહત્તમ મૂલ્ય છે, એટલે કે મેક્સિમમ મૂલ્ય છે. હજી આગળ જોઈએ તો જો સદિશ એ સમાંતર હોય માઇનસ સદિશ બી, એટલે કે સદિશ એ સદિશ બીના વિરુદ્ધ સદિશને સમાંતર હોય, એટલે આને બોલાય કે સદિશ એ અને સદિશ બી પ્રતિ સમાંતર છે એવું બોલાય. તો આવા સંજોગોમાં થીટા બરાબર થાય 180 ડિગ્રી. તો તમે એ ક્રોસ બી બરાબર લખી શકો એ બી સાઇન 180 કેરેટ એન. પણ સાઇન 180 એટલે 0 થઈ જાય, એટલે આખું પદ જ 0. તો તમે આ એક ડિફરન્સ જોયો. ડોટ ગુણાકારમાં જો થીટા બરાબર 0 તો જવાબ આવતો તો મહત્તમ એ બી, અને ડોટ ગુણાકારમાં જો થીટા બરાબર 90 તો જવાબ આવતો તો 0. ડોટ ગુણાકારમાં જો થીટા બરાબર 180 તો જવાબ આવતો તો માઇનસ એ બી, જ્યારે અહીં બિલકુલ જુદું છે. જો થીટા બરાબર 0 હોય તો એ ક્રોસ બી બરાબર 0. એ રીતે થીટા બરાબર જો 180 હોય તો પણ એ ક્રોસ બી બરાબર 0. થીટા બરાબર 90 હોય તો જ એ ક્રોસ બી બરાબર એ બી થાય, અને સાથે એકમ સદિશ પણ આવે કેરેટ એન. ચાલો હવે આગળ થોડા અન્ય નિયમો પણ જોઈએ. જો આપણે સદિશ એનો તેના સદિશ સાથે, એટલે કે સદિશ એ સાથે ક્રોસ ગુણાકાર લઈએ તો
આ સદિશનું મૂલ્ય એ, સદિશનું મૂલ્ય એ, અને પછી આવે સાઇન 0, કારણ કે બંને સદિશો એક જ છે તો બંને વચ્ચેનો ખૂણો કાંઈ ન થાય, તો સાઇન 0 કેરેટ n, પણ સાઇન 0 બરાબર થઈ જાય 0. આનો મતલબ એમ થયો કે કોઈ પણ એક સદિશ સાથે તેનો ક્રોસ ગુણાકાર તમે લઈ લો તો જવાબ હંમેશા 0 આવે. a ક્રોસ a બરાબર 0, b ક્રોસ b બરાબર 0, વેગ v ક્રોસ વેગ v બરાબર પણ 0 થાય. હવે એક બીજી વાત, a ડોટ કાઉન્સમાં a ક્રોસ b બરાબર શું થાય? હવે જો આ a ડોટ કાઉન્સમાં a ક્રોસ b છે ને, તેને હું પરિણામી સદિશ r નામ આપી દઉં તો આ સૂત્ર થાય a ડોટ સદિશ r. હજી એક પદ આમ લખી શકાય, આ થશે સદિશ a ડોટ સદિશ r. હવે આ ડોટ ગુણાકાર છે બરાબર, તો એનું સૂત્ર શું આવે? a r cos થીટા, a ડોટ r બરાબર a r cos થીટા. પણ અહીં એક વાત યાદ રાખો, આપણે પહેલાં જ કીધું હતું કે a અને r લંબ હશે, ઇવન સદિશ b અને સદિશ r પણ લંબ જ હશે. તો આ બંને પરસ્પર લંબ છે, તો એ આર લંબ છે તો બંને વચ્ચેનો ખૂણો થાય 90 અને cos 90 બરાબર થઈ જાય 0. તો a ડોટ સદિશ a ક્રોસ સદિશ b બરાબર થાય 0. એ જ રીતે સદિશ b ડોટ સદિશ a ક્રોસ સદિશ b બરાબર શું લખાય? આ સદિશ bનો સદિશ b ડોટ અને આના બરાબર લખી નાખીએ સદિશ r. ફરી પાછું સૂત્ર b r cos 90, કારણ કે સદિશ b અને સદિશ r પણ લંબ જ હોય, માટે cos 90, તો cos 90 બરાબર 0, એટલે આ પદ થાય 0. તો b ડોટ કાઉન્સમાં સદિશ a ક્રોસ b બરાબર પણ 0 થાય. હવે આપણે સરખા એકમ સદિશો લઈએ. કેરેટ i ક્રોસ કેરેટ i બરાબર શું થાય? કેરેટ iનું મૂલ્ય 1, કેરેટ iનું મૂલ્ય પાછું 1, અને સાઇન થીટા, પણ થીટા બરાબર આવશે આમાં 0, કારણ કે બંને કેરેટ i જ છે માટે 0, અને કેરેટ n, પણ આ 0 છે તો જવાબ આવશે 0. આમ આપણે કહી શકીએ કે કેરેટ i ક્રોસ કેરેટ i અથવા કેરેટ j ક્રોસ કેરેટ j અથવા કેરેટ k ક્રોસ કેરેટ k, આ બધાનો જવાબ થશે 0. યાદ કરો, ડોટ પ્રોડક્ટમાં i ડોટ i, j ડોટ j, k ડોટ k બરાબર 1 થતું હતું, અહીં થાય છે 0. હવે લંબ પ્રકારના એકમ સદિશ હોય તો શું થાય? જેમ કે કેરેટ i ક્રોસ કેરેટ j, તો આમાં કેરેટ iનું મૂલ્ય 1, કેરેટ jનું મૂલ્ય 1, અને સાઇન 90 આવશે, કારણ કે i અને j પરસ્પર લંબ હોય, એટલે સાઇન 90 કેરેટ n. બીજું, આ જે સાઇન 90 છે એ 1 થઈ જાય, એટલે આ 1 1 1, અને આ જે કેરેટ n છે ને તેને તમે કેરેટ k લખી શકો. શું કામે? અત્યારે i છે એ x દિશામાં હશે, j છે એ y દિશામાં હશે, તો જે પરિણામી સદિશ છે એ હંમેશા બેયને લંબ આવે. કેરેટ i ને લંબ આવે અને કેરેટ j ને પણ લંબ આવે. તો આ બંનેને લંબ હોય એવો એકમ સદિશ કોણ થાય? કેરેટ k જ થાય, z દિશા, એટલે કેરેટ k જ થાય. તો અહીં કેરેટ n લખવા કરતાં વધારે સારી રીતે આપણે લખી શકીએ કેરેટ k. તો હવે i ક્રોસ j બરાબર k, એ જ રીતે તમે j ક્રોસ k લેશો તો આવશે કેરેટ i, એ જ રીતે તમે કેરેટ k ક્રોસ કેરેટ i લેશો તો એ આવશે કેરેટ j, અને આનું ઉલટું લેશો તો માઇનસ આવશે. કેરેટ j ક્રોસ કેરેટ i બરાબર માઇનસ k, કેરેટ k ક્રોસ કેરેટ j બરાબર માઇનસ i, કેરેટ i ક્રોસ કેરેટ j, કેરેટ i ક્રોસ કેરેટ k બરાબર માઇનસ કેરેટ j. આ વાતને યાદ રાખવા માટે આ બે આકૃતિઓ જુઓ. જો અહીં આ છે કેરેટ i, કેરેટ j, કેરેટ k, અને તેમાં તીર આમ દર્શાવેલું છે, તો આમાં બધું પોઝિટિવ લેવાનું છે. એટલે કે કેરેટ i ક્રોસ કેરેટ j બરાબર થાય પ્લસ કેરેટ k, કેરેટ j ક્રોસ કેરેટ k બરાબર થાય પ્લસ કેરેટ i, અને કેરેટ k ક્રોસ કેરેટ i બરાબર થાય પ્લસ કેરેટ j, જે અહીં લખેલા જ છે. પણ જો તમે આમાં ક્રમ ઉલટો લ્યો, જો એના માટે આ આકૃતિ જુઓ, અહીં જમણી બાજુએ કેરેટ i ક્રોસ કેરેટ k બરાબર થાય માઇનસ કેરેટ j, કેરેટ k ક્રોસ કેરેટ j બરાબર થાય માઇનસ કેરેટ i, અને કેરેટ j ક્રોસ કેરેટ i બરાબર થાય માઇનસ કેરેટ k, જે પણ અહીં લખેલ છે. ચાલો હવે આપણે
આગળ વધીશું અને આ ક્રોસ ગુણાકારનું મૂલ્ય શોધવાની એક જબરજસ્ત રીત સમજીશું. જો સદિશ એ બરાબર ax કેરેટ આઈ પ્લસ ay કેરેટ જે પ્લસ az કેરેટ કે એવું માની લ્યો. સદિશ બી બરાબર bx કેરેટ આઈ પ્લસ by કેરેટ જે પ્લસ bz કેરેટ કે છે તેવું માની લ્યો. તો આવા સંજોગોમાં સદિશ a ક્રોસ બી તમે લ્યો તો શું થાય? જો આ થઈ ગયું સદિશ એનું આખું સમીકરણ અને ક્રોસ આ થઈ ગયું સદિશ બીનું આખું સમીકરણ. હવે આ બંને વચ્ચે જ્યારે તમે ક્રોસ ગુણાકાર લેશો એટલે આમ તો સાદો ગુણાકાર જ કરવાનું હોય, એ કરશો તો આમાં 3 પદ આમાં 3 પદ એટલે ટોટલ થશે 9 પદ. એ 9 પદમાંથી 6 પદ 0 થઈ જશે અને માત્ર 3 પદ વધશે. અને એ 3 પદ કયા છે એ અહીં લખેલા છે, પણ એ પહેલાં હું તમને કહું કે કેમ 3 પદ વધે અને બાકીના પદ છે એ 0 થઈ જાય. જો જ્યારે તમે કેરેટ આઈનો ક્રોસ ગુણાકાર કેરેટ આઈ સાથે લેશો તો એ 0 થશે. કેરેટ જેનો ક્રોસ ગુણાકાર કેરેટ જે સાથે લેશો તો 0 થશે. કેરેટ કેનો ગુણાકાર એ કેરેટ કે સાથે લેશો તો એ પણ 0 થશે. રહી વાત કે હું ax કેરેટ આઈનો ક્રોસ ગુણાકાર લઉં by કેરેટ જે સાથે અથવા ax કેરેટ આઈનો ક્રોસ ગુણાકાર લઉં bz કેરેટ કે સાથે, તો આ કિસ્સામાં i ક્રોસ જે આવે અથવા i ક્રોસ કે આવે એ બંને 0 નથી થતા. આપણને ખબર છે કે i ક્રોસ જે બરાબર થશે કે અને i ક્રોસ કે બરાબર થશે માઇનસ જે. જો અહીં ડાબી બાજુએ i ક્રોસ કે બરાબર થશે માઇનસ જે. તો આ રીતે તમે જોયું કે જ્યારે આ પહેલા કાઉન્સના પદોને બીજા કાઉન્સના પદો સાથે ગુણીએ છીએ ત્યારે 3 જ પદ એવા છે કે જે 0 થવાની સંભાવના છે. કેરેટ આઈ ક્રોસ કેરેટ આઈ, કેરેટ જે ક્રોસ કેરેટ જે અને કેરેટ કે ક્રોસ કેરેટ કે. એ 3 પદ 0 થશે, બાકીના પદ બાકી રહેશે અને તેની સાથે એકમ સદિશ પણ મળશે. અને તેનો કુલ જવાબ અહીં લખેલો છે. જો આ ક્રોસ ગુણાકારનો ફાઇનલ એન્સર આમ થાય: કેરેટ આઈ કાઉન્સમાં ay bz માઇનસ az by, પછી માઇનસ કેરેટ જે કાઉન્સમાં ax bz માઇનસ bx az પ્લસ કેરેટ કે કાઉન્સમાં ax by માઇનસ bx ay. આ રીતે તમને પદો મળશે. હવે આ પદો શું મળશે તે યાદ રાખવામાં સરળતા રહે તે માટે તેને નિશ્ચાયકની રીતે આમ ગોઠવી શકાય. આ જે છે તેને નિશ્ચાયક કહેવાય. આ અત્યારે 3 રો અને 3 કોલમનો નિશ્ચાયક છે, એટલે કે 3x3 વાળો નિશ્ચાયક છે આ. બરાબર. હવે આ નિશ્ચાયક હું જ્યારે નામ લખી નાખું તમને યાદ રહે. આ જે છે નિશ્ચાયક છે. આ બેઝિકલી ગણિતની એક રીત છે અને આવા નિશ્ચાયકનો ઉકેલ કેમ મેળવાય એ હું તમને સમજાવું. આ જે ઉકેલ આપણે મેળવશું તે આ જ બધા પદો થશે. જો સૌથી પહેલાં તમારે શું કરવાનું કે અહીં રોમાં કેરેટ આઈ કેરેટ જે કેરેટ કે ગોઠવી નાખવાના. પછી તમારે પહેલા સદિશના જે ઘટકો છે એ લખી નાખવાના ax ay az અને છેલ્લે બીજા સદિશના ઘટકો bx by bz લખી નાખવાના. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે જો તમે અહીં સદિશ a ક્રોસ બીને બદલે ધારો કે તમે સદિશ b ક્રોસ a લેતા હોત તો તમારે અહીં સદિશ બીના ઘટકો લખવાના થાત અને અહીં તમારે સદિશ એના ઘટકો લખવાના થાત. હવે આ નિશ્ચાયકનો ઉકેલ કેમ મેળવવાનો સમજો. સૌથી પહેલાં તમે લખો કેરેટ આઈ. જો અહીં આ લખ્યું કેરેટ આઈ, ત્યારબાદ કાઉન્સમાં આ જે કેરેટ આઈ છે ને એ કેરેટ આઈની રો અને કેરેટ આઈની કોલમ વાળા બધા પદોને બાદ કરતાં જે 4 પદ વધે, આ 4 પદ વધે તેનો ક્રોસ ગુણાકાર લખો. કાઉન્સમાં આ બેનો ક્રોસ ગુણાકાર આમ લખો: ay bz માઇનસ az by. અહીં જુઓ શું છે? કેરેટ આઈ કાઉન્સમાં ay bz માઇનસ az by. ત્યારબાદ હવે કેરેટ જે આવે છે તો લખો માઇનસ કેરેટ જે. જો કેરેટ આઈ પ્લસ લખવાનો
કેરેટ જે માઇનસ લખવાનો અને કેરેટ કે પાછો પ્લસ લખવાનો છે. ચાલો તો આ કેરેટ જે માઇનસ લખ્યો. હવે કાઉન્સમાં શું લખવાનું છે? આ કેરેટ જે વાળી રો અને કેરેટ જે વાળી કોલમ બાદ કરો એટલે આ 4 પદ વધે. જો આ 4 પદ. હવે તેનો ક્રોસ ગુણાકાર લ્યો. ax bz માઇનસ az bx. તો અહીં લખેલું છે, તમે જોઈ શકો છો, ax bz માઇનસ bx az. હવે લેવાનું છે કેરેટ કે. કેરેટ કેના કાઉન્સમાં આ કેરેટ કેની રો અને આ કેરેટ કેની કોલમના પદો બાદ કરીએ એટલે 4 પદ આ વધે. આ 4 પદોનો ક્રોસ ગુણાકાર કાઉન્સમાં લખવાનો. ax by માઇનસ ay bx છે. ax by માઇનસ bx ay. તો આ રીતે નિશ્ચાયકનો ઉપયોગ કરીને તમે a ક્રોસ બીનો જવાબ શું થાય તે સરળતાથી મેળવી શકો. જો બહુ સહેલું છે. તમારે નિશ્ચાયકમાં હંમેશા અહીં તો કેરેટ આઈ, કેરેટ જે, કેરેટ કે જ આવશે, બરાબર. અહીં તમારે પહેલો સદિશ જે હોય તેના ઘટકો લખવાના અને અહીં તમારે બીજો સદિશ જે હોય તેના તમારે ઘટકો લખવાના. અને જેમ મેં તમને સમજાવ્યું તેમ પહેલાં પ્લસ કેરેટ આઈનો કાઉન્સ અને આ બંને પદોનો ક્રોસ ગુણાકાર, પછી માઇનસ કેરેટ જેનો કાઉન્સ, તેમાં આ બંનેનો ક્રોસ ગુણાકાર અને પ્લસ કેરેટ કેનો કાઉન્સ અને ત્યારબાદ આ બંનેનો તેમાં ક્રોસ ગુણાકાર લેવાનો. તો આ રીતે આ નિશ્ચાયકની રીતે સદિશોને ગોઠવી નાખીને ત્યારબાદ તેમાંથી તમે ઉકેલ મેળવીને a ક્રોસ બીનું મૂલ્ય અને દિશા બંને જાણી શકો છો. તો આ હતા સદિશોના અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર અને સદિશોના સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકારના નિયમો. આ નિયમો ખૂબ જ જરૂરી છે. આ પાઠમાં તેમજ અન્ય બધા જ પાઠમાં સદિશો બધે જ આવશે એટલે તેમના ગુણાકાર પણ બધે થશે જ. માટે આ નિયમો છે એ બધા જ પાઠમાં ઉપયોગી બનશે એટલે આ નિયમો બરાબર યાદ રાખજો.